આજે આપણે શીખવું છે કે કોઈ પણ સોફ્ટવેર આપણા કમ્પ્યુટરમાં જે ઇન્સ્ટોલ છે અને એ સોફ્ટવેર હવે આપણે જરૂર નથી તો આપણે શું કરીએ, મોબાઈલમાં હોય તો અનઇન્સ્ટોલ કરી દઈએ. તો અહીંયા પણ આપણે એ જ કરવું છે કે આપણા કમ્પ્યુટરની અંદર જે સોફ્ટવેર છે એ અનઇન્સ્ટોલ કરવું હોય તો શું કરવાનું, તો કે સૌથી પહેલાં સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું. અહીંયા આપણે લખી દઈશું કંટ્રોલ પેનલ ઓપન કરીશું. તો પ્રોગ્રામ એન્ડ ફીચર કરીને ઓપ્શન છે, એમાં ક્લિક કરવાનું. ત્યાંથી આપણે આપણા કમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ જેટલા પણ એપ્સ છે એટલે કે સોફ્ટવેર છે એ આપણને ડિસ્પ્લે થશે. અત્યારે અહીંયા મેં લાર્જ વ્યૂ કરીને રાખ્યો છે. અહીંયાથી આપણે વ્યૂ ચેન્જ કરી લઈએ. મોર ઓપ્શનમાં જઈને ટાઇલ્સ ઓપ્શન કરી દઈએ, ડિટેલ્સ કરી શકીએ. અત્યારે બાય ડિફોલ્ટ ડિટેલ્સમાં આવે. અહીંયાથી આપણને જે કંઈ પણ સોફ્ટવેર અનઇન્સ્ટોલ કરવું હોય એ સોફ્ટવેર પર આપણે 2 ટાઈમ્સ ક્લિક કરવાનું. ફોર એક્ઝામ્પલ અત્યારે મારે ટેલિપ્રાઇમ અનઇન્સ્ટોલ કરવું છે તો ટેલિપ્રાઇમ પર આપણે ડબલ ક્લિક કરીશું. આર યુ શ્યોર યુ વોન્ટ ટુ અનઇન્સ્ટોલ? ધીસ વિલ રિમૂવ ધ એપ્લિકેશન ફ્રોમ યોર કમ્પ્યુટર. આ એપ્લિકેશન આપણા કમ્પ્યુટરમાંથી રિમૂવ થઈ જશે. આપણે યસ કરી દઈએ. અનઇન્સ્ટોલની પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ. અહીંયા આપણને એક મેસેજ પણ મળી ગયો કે અનઇન્સ્ટોલેશન સક્સેસફુલી. આપણે યસ કરી દઈએ. અહીંયાથી જે આપણું ઇન્સ્ટોલેશન કરેલું હતું પ્રોગ્રામ એ અનઇન્સ્ટોલ થઈ ચૂક્યું સક્સેસફુલી, એટલે આને ક્લોઝ પણ કરી દઈએ. ક્વાઇટ. अगर आपको ये वीडियो पसंद आया तो इसे लाइक करना न भूलें और ऐसी ही चैनल को सब्सक्राइब जरूर करें. नीचे कमेंट्स में बताएं कि अगला वीडियो आप किस टॉपिक पर देखना चाहते हैं. मिलते हैं अगले वीडियो में.